तो सदगुरु सदगुरु जी ना शरणे नमो मागु प्रेम प्रसाद दया करी अन दीजियो हरि रस अमृत स्वाद। श्री गुरु चरण शीश नमाविए गौरी नंद गणेश सरस्वती घेर सुरता वसो अर्जुन द्यो उपदेश। आस पास वनवास मां अर्जुन देशो देश सदगुरु आपे गमलोचना तो तू घर घर दिसे गणेश। घर घर गणपति ढूंढता गणेश वसे घटमाई आ घटमा मठ बंधावियो अर्जुन सूतो त्याई। सूतो अर्जुन जागी गयो सपनु गयु समय हर भजो हर पूजो पूजो गुणपति दे। આજે ભાઈ શ્રી સગનભાઈની પૂર્ણતિથિ નિમિત્તે આપણે ભેળા થયા છે। નરેશભાઈ એમનો પરિવાર આજે 21 વર્ષ થયા છે। कमाल के છે कि मैं अल्लाह में रसूल अल्लाह। कोई अल्लाह से सुरती मिलावेगा? 21 ब्रह्मांड के ऊपर जाकर मेरा कोई झूला झुलावेगा? है कोई ऐसा मुर्शिद मौला जो आ रब में खुदा बतावेगा? आ जगतनी अंदर कमाल के छे कि एवो कोई महापुरुष छे कि आ पिंडमां अने ब्रह्मांडनी अंदर મને પરમાત્માના દીદાર કરાવે, દર્શન કરાવે। मैं अल्लाह, मैं रसूल अल्लाह। कोई अल्लाह से सुरती अल्लाह એટલે શબ્દ અને એ શબ્દની સાથે જેની સુરતા મળી ગઈ છે અને સુરત શબ્દ મિલાય કે मुख से कछु न बोल बाहर का पट देख के तारा भीतर का पट ने खोल। 21 ब्रह्मांड એટલે આપણા જે બ્રહ્માંડોની રચના બતાવી છે એમ આ શરીરની અંદર પણ બ્રહ્માંડ છે। નખથી શિખા સુધીમાં 21 બ્રહ્માંડ છે અને 21 બ્રહ્માંડની ઉપર એટલે શરીરથી ઉપર દેહથી ઉપર કોઈ સદગુરુ મળે તો આ 5 તત્વ की दरगाह માણી। આ 5 તત્વની દરગાહ છે। જળ પૃથ્વી તેજ વાયુ અને આકાશ આ 5 તત્વની આ શરીર બન્યું છે એને દરગાહ કીધી છે અને એ દરગાહની અંદર परमात्मा विराजमान છે। 5 तत्वों की दरगाह माही कोई मेरा चेहरा दिखावेगा? मारो चेहरो कोई बतावा वाळो होय तो आ तो चेहरो एक रूपनो छे
પણ રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો, અગમથી આવ્યો જોગીડો અગમથી આવ્યો. આજે જોગી જે છે એને યોગી કીધું. યોગ એટલે મળવું અને જોગ એટલે જૂનામાં જૂનો જે આપણો નાતો છે એની આરે જોગ જો થઈ જાય તો મહાપુરુષો કહે છે કોઈ રે બતાવો અમને જોગીડો. જોગી મારી કાયાનો ઘડનાર. આ શરીરની રચના કોણે કરી? એનો બનાવનારો કોણ? કોઈ રે બતાવો બેની મને જોગીડો. જોગી મારી કાયાનો ઘડનાર. કોઈ રે બતાવો અમને આવો જોગીડો. તો એ જોગીને જોવા માટે ક્યાં જવું પડે? શું કરવું પડે? તો કે ચોપાટીઓ માંડી છે બેની મેં તો શૂન્યમાં. આ ચોપાટ જે છે એ શૂન્ય એટલે આકાશ, અને આકાશની અંદરથી એક શબ્દ પ્રગટ થાય છે. ન્યાયની નાભી બંધાય છે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણીમાં રહી અને બોલે. શૂન્ય મંડળમાં શબ્દ કા વાસા, એને કો ખોળતલ સાધુ હોય ઈ. તો ચોપાટું માંડી છે બેની અમે શૂન્યમાં, ખેલું મારા પિયુની સંગાત. ચોપાટ્યું માંડી અમે શૂન્યમાં. શૂન્ય એટલે સહજ શૂન્યની કિમાય પરમહંસન કા વાસા. निराधार निर्वाण कबू नहीं होए नाशा. कर्म धर्म को भांग दे, कर सदगुरु की सेव. शान ग्रही ले सदगुरु की तो तारा માટે અવર નથી કોઈ દૂજો દેવ. ગુરુગમ ખોજો આ ઘટમાં. મહાપુરુષો કહે છે કે દૂર દેખન મત જાઓ, પકડો સુરતા की દોરી. તમે જ્યાં બહાર નજર કરવા જાઓ છો ત્યાંથી આપણે જુદા પડીએ છીએ. દૂર દેખન મત જાઓ, પકડો સુરતા કી દોરી. તો એ સુરતાનો આંધો કોની સાથે કરવો? કરો શબ્દ સે મેળ. સુરતાને શબ્દની હારે લગ્ન થઈ જવા જોઈએ. જેમ પુરુષ અને પ્રકૃતિના લગ્ન થતા જગતની અંદર ઘણી વખત દુઃખદાયક બને છે આપણા જીવનમાં. પુરુષ અને પ્રકૃતિના લગ્ન થાય તો પાછળથી સંબંધોમાં તિરાડ પણ પડે છે. પણ આ સુરતા અને શબ્દના લગ્ન થાય છે એમાંથી ભગવાન ઉલટો આનંદનો ઓઘ ને તનડામાં લાગી ગઈ છે તાળી. આનંદ ભીતરની અંદર પ્રગટ થાય છે. ઉપજો આનંદનો ઓઘ, તનડામાં લાગી ગઈ તાળી. આ બંસરી શ્રી કૃષ્ણની હીર બસાયો શેર. મીઠો ભગત કે મોજ કરી લો, નથી પ્રીત કે નથી વેર. બંસરી વાગી રે મહાધૂનમાં. ત્રણ ભુવન રણુકાર અધર ધૂન વચન સુનાયો. ઈ વચનની માય બ્રહ્માએ વેદ બનાવ્યો. ઈ વેદમાં થોડો ભેદ છે. તમે મત ભૂલો ગુણવંત, મુરલી બાજી મહાશૂન્યમાં. તો આ મોરલીનો સુણી બંસીનો નાદ વિવેકમાં થાય વધારો. ટળશે દેહનું અભિમાન અને ટળશે અંતરનો અંધિયારો. આપણા ભીતરની અંદર આ બંસરીનો નાદ એટલે શબ્દનો ગુંજાર. અને એ શબ્દનો ગુંજાર નથી અંદરથી થતો કે નથી બહારથી થતો. અંદર કહું તો ગુરુ લાજે, બહાર કહું તો જૂઠા. અંદર બહાર તત્વ નિરંતર મારા સદગુરુના પ્રતાપે મેં દીઠા. તો ચોપાટીઓ માંડી રહી બેની અમે સોનું. રમું મારા પિયુજીની સંગાત. હું હારો તો પિયુજીની દાસી બનવું. મારે તો બે હાથમાં લાડવા.
અને પીયું કદાચ હારી જાય તો રાખું મારી પાસ, આવું કોઈ રે બતાવું મને મારો જોગી. પણ એના માટે થવું શું પડે? આપણા ભીતરમાં કઈ ભાવના હોવી જોઈએ. આજે ભાઈએ જે ભજન રાખ્યા છે, નરેશભાઈ એમના પરિવારે છગનભાઈને પૂર્ણતિથિ નિમિત્તે આપણી એક જ ભાવના હોવી જોઈએ કે હું હરણી છું, મારું સદગુરુ પારધી છે. કોઈ જે પારધી હોય બાણ મારે, અને જેને બાણ વાગે એ પછી જાજુ દોડી ન શકે, મૃત્યુ પામે કા પડી જાય. એમ લાગ્યા શબ્દના ઘા, જેના પ્રેમે વિંધાણા હોય પ્રાણ, ભજન में ઘૂમત રહેના, જેને વાગ્યા હોય શબ્દોના બાણ. જેને શબ્દોનું બાણ વાગી ગયું હોય એ ભગવાન પછી ખેતરવા, બે ખેતરવા પછી દોડી શકતો. એને અંતે કોઈ સદગુરુના શરણે જવું જ પડે છે. કારણ કે જ્યારે જ્યારે પશ્ચાતાપ થાય છે ભીતરની અંદર, અને સદગુરુ ભગવાન બધું જાણે છે. તન કી જાણે, મન કી જાણે, ચિત્ત કી જાણે ચોરી, તેરી છુપાઈ નો છુપે, જેના હાથમાં જન્મ મરણની દોરી. આપણા હૃદયમાં જ્યારે પશ્ચાતાપ થાય ત્યારે ભક્તિ બાજુ આપણું લક્ષ્ય જાય છે. એક રાજા હતો. રાજા સવારી લઈને નીકળેલો, એની સાથે રસાલો આખો ચંદનની દુકાનની આગળ રાજા ઉભો રહ્યો છે. ચંદનની દુકાન હતી. જે દુકાનદારનો માલિક હતો એ પેઢી ઉપર બેઠેલો, રાજા બહાર ઉભેલો. આનું કઈ ધ્યાન નહોતું, પણ જરાક ધ્યાન ગયું એટલે રાજાએ ફરમાન કરી દીધું. પ્રધાનને કીધું કે આને 8મા દિવસે ફાંસી આપી દેજો. આજે ચંદનનો માલિક છે ને, જે ચંદનના પેઢી ઉપર બેઠો છે, એ શેઠને 8મા દિવસે ફાંસી આપી દેજો. ખબર પડી ગઈ આ માલિકને કે મેં એવો તે કયો અપરાધ કર્યો કે રાજાએ મને 8મા દિવસે ફાંસીનો હુકમ કર્યો. સવારી તો નીકળી ગઈ. પ્રધાને વિચાર કરવા માંડ્યો કે રાજાને આવું કેમ સૂજ્યું? નથી એને ઓળખતા, નથી રાજાને કઈ કીધું, છતાંય રાજાએ એને કીધું કે 8મા દિવસે આને ફાંસી આપી દેજો. આનું કારણ શું? અને પેલાનો તો હોશ ઉડી ગયા કે મારો 8મા દિવસે મૃત્યુ થવાનું છે. રાજાનું ફરમાન કોઈ દિવસ ફરે નહીં. ચિંતામાં સંતાનો ચિંતા કરે, પોતે ચિંતા કરે. પ્રધાનને ચિંતા થઈ કે આવું રાજાને કેમ સૂજ્યું? પ્રધાન બહુ જ જ્ઞાની પુરુષ હતો, સત્સંગી હતો. પ્રધાને પોતાનો પહેરવેશ બદલી અને ચંદનની દુકાનના જે માલિક હતા એને મળ્યા. એને કીધું, ભગત શું થયું છે? કે રાજાએ મને ફાંસીનો હુકમ આપી દીધો છે, મારો 8મા દિવસે મૃત્યુ થવાનું છે. પ્રધાને કીધું કે તમે કઈ એનું અપમાન કર્યું, કઈ એનો ગુનો કર્યો છે? તો કે નહીં, કશું જ ગુનો કર્યો નથી. તો કે કેમ ફાંસી આપે નહીં? કઈ મનની અંદર સંકલ્પ થયેલો? કે હા, સંકલ્પ એક થયેલો મહારાજ. તો કે શું થયું હતું? રાજા જયારે અહીં નીકળ્યા નહોતા એ પહેલા હું વિચાર કરતો હતો કે આ ચંદન એટલું બધું મેં એકઠું કર્યું છે, હવે આને ખરીદનાર કોઈ આવતું નથી. જો રાજા મરી જાય તો ચંદન ખપે, નહીતર કોઈ લઈ જાય નહીં. આવો મારા મનમાં થોડોક વિચાર હતો કે જો રાજા મરી જાય
તો મારી દુકાનમાં ચંદન જેટલું પડ્યું છે એટલું બધું જ વેચાઈ જાય. તન કી જાણે, મન કી જાણે, ચિત્ત કી જાણે ચોરી. અને રાજાએ એના વિચારોને ભણી લીધા અને એટલે એને ફાંસીની સજા કલ્પાંત કરતો હતો. એને કીધું કે રજા લઉં. પ્રધાને કીધું કે રજા લો, એનો વાંધો નહીં, પણ તમે રાજાને જો મળો ને તો મારું થોડું ચંદન આપજો. મારે એની પાસે ભેટમાં મોકલવું છે. મારે પશ્ચાતાપ થાય છે કે આવો વિચાર મને આવ્યો જ કેમ. ઊંચામાં ઊંચું ચંદન હતું એ લઈને પ્રધાનને આપ્યું. પ્રધાન રાજમાં ગયો. રાજાને કીધું કે આ જે તમે ફાંસી આપી હતી એ વ્યક્તિએ તમારા માટે ચંદન આપ્યું છે. આપણને ભગવાન કોઈ દુઃખ આપે ને એના માટે આપણે દુઆ કરાય, એને દોષ ન દેવાય. આપણને કદાચ કોઈ દુઃખ આપે તો એના માટે શું કરાય? દુઆ કરાય, આશીર્વાદ દેવાય કે ભગવાન એનું સારું કરે, અભરે ભરાય. કારણ કે એની ગતિ છે, આપણી ગતિ ફરવી જોઈએ નહીં. રાજાના દરબારની અંદર જ્યાં ચંદન આવ્યું, આખો મંગલો સુશોભિત સુંદર રીતે સુગંધિત દાર બની ગઈ. રાજાએ કીધું કે કોણે આપ્યું? કે ઓલા ફાંસી આપી ને. અને આના ભીતરની અંદર વિચાર આવ્યો કે જેને મેં ફાંસી આપી એને મને ચંદન મોકલ્યું. કેટલો મહાન વ્યક્તિ હશે. એના ભીતરમાંથી વિચારો બદલાઈ ગયા રાજાના. અને એને કીધું પ્રધાનને કે પ્રધાન એના ઘેરે જઈને કહી દે કે કલ્પાંત ન કરે, એની માફી ફાંસી માફ કરી દઉં છું. આપણા માટે પણ કોઈ કદાચ સારું કરે, અગર ન કરે તો ભાવના એવી શુદ્ધ રાખવી કે એનું ભગવાન સારું થાય. તો જ આ સત્સંગની મોજ આવેલી છે, આનંદ આવેલો છે. સત્સંગ કી આધી ઘડી સુમિરન બરસ 50, બરસા બરસે એક ઘડી રેટ ભરે 12 માસ. આવી જ્યારે જિજ્ઞાસા પ્રગટ થાય ત્યારે મહાપુરુષ કહે છે કે હું હરણી, ગુરુ મારો પારધી. મારા એને વચનોના બાણ, મારા ગુરુ મહારાજે એક વચનનું બાણ માર્યું. અને એ વચનનું જેને બાણ લાગ્યું હોય એને ભગવાન નરેશભાઈ બહુ ખ્યાલ રાખવો પડે. બહુ ધ્યાન રાખવું પડે. આ ભક્તિ કાંઈ કહેવાની કે કાંઈ ટીલા ટપકાની કે કાંઈ આમ મોટા જટાની નથી. આ ભક્તિ તો ભગવાન ભક્તિ કરે પાતાળમાં, પ્રગટ હોય આકાશ. દાબી દુબી ન રહે જેમ કસ્તુરી કી બાસ. માણસમાં રંગ જ્યારે લાગે ત્યારે એનો પરિવાર જ્યારે એમ કે નાના આમાં લાગેલો છે કાંઈ રંગ, ત્યારે માનવાનું કાપડામાં થોડોક સત્સંગનો રંગ લાગ્યો છે. નહીતર આપણો પરિવાર નો કે, આપણા ભાઈઓ કે, આપણા બહેનો કે, આપણા સગા સંબંધી કે, અને કદાચ કોઈ ન કહેતો કાંઈ એનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. પણ આપણું મન તો કહેવું પડે ને કે ભાઈ મને લાગી ગયો છે, સત્સંગનો રંગ લાગ્યો છે. અને જેને સત્સંગનો રંગ લાગે એની હાલત કેવી બને છે? મણિરામ બાપુ કહે છે કે સત્સંગનો રંગ જેને લાગે એની હાલત કેવી બને છે. હું હરણી, ગુરુ મારો પારધી. માર્યા છે એને વચનોના બાણ. આ ભક્તિ વચનની છે અને લીધા પછી મેલતો નથી પાછી. જેને વચનની વચને વિરાય વિશ્વથી ન્યારા અને પૂજાય થઈ અને દેવો રામ કૃષ્ણ જેવા ઝળકે છે જગતમાં, એનો પુરાણે દાખલો લેવો. જગતની અંદર ભગવાન એક વચનની કિંમત છે.
પોતાની બોલેલું પોતાને પાળે એની કિંમત છે. અભી બોલા ને અભી ફૂક એની કોઈ કિંમત છે નહીં. એક માણસ 5000 રૂપિયા લેવા ગયો શરાબી પાસેથી. શરાબી હતો, એની પાસે 5000 રૂપિયા લેવા ગયો. એટલે શરાબીએ કીધું કે પૈસા તો આપું, શેના ઉપર આપું? મૂછ રાખતો હતો. તમારા મામા રાખે ને એ હો. એને આમ ઓળો વાહ મૂછમાં આલ્યો એક બાલ ઉપર આપો. બોલા એ જોયું એટલે કીધું કે આ બાલ તો વાંકો છે, કે આ બાલ વાંકો છે. પેલો જે લેવા વાળો આવ્યો હતો ને કે વાંકો તો મર્દનો છે, જેવા તેવાનો આપી દીધા 5000. કાંઈ લીધું નહીં અને આપી દીધા. એના ભાઈને ખબર પડી, કાંઈ ઠેકાણું નહીં, વ્યવહારનું ઠેકાણું નહીં, તહેવારનું ઠેકાણું નહીં. અને ઈ પાછું એને એમ થયું મારો ભાઈ લાવ્યો હોય તો લાઈને હું જાઉં. એ ભાઈ ગયો શરાબીને કીધું ભગત મારે 5000 રૂપિયાની જરૂર છે, જોઈએ છે. કે પણ શેની ઉપર દેવા? કાંઈ લાવ્યા છો દે મૂકવા માટે? અને એને આ જ કર્યું, મૂછમાંથી એક વાળ તોડી નાખ્યો. વેપારીએ કીધું કે આ તો વાંકો છે, કે ભાઈ નાખી દો કે બીજો આપું, કે એમાં હું નાખી દો. વેપારીએ કીધું કે તારી કોઈ કિંમત નથી. જેને પોતાના વાત ઉપર વિશ્વાસ છે, વચને વિરાય વિશ્વથી ન્યારા, પૂજાય થઈ અને દેવો રામ કૃષ્ણ જેવા ઝળકે છે જગતમાં, પુરાણે દાખલો લેવો. ગાયેલું ગાવામાં ગળા દુખે હો ભાઈ, કહેલું કહેવામાં ચિત્તને પરવો. આપણા ગુરુ મહારાજે કીધું છે શું? રાખ્યા છે ક્યાં? એ તો વિચાર કરવો જોઈએ કે નહીં? આપણા ગુરુ મહારાજે શું કીધું છે? આપણા ગુરુ મહારાજે રાખ્યા છે ક્યાં? એનો થોડો વિચાર કરીએ એટલે ખ્યાલ આવી જાય કે આ જગતની અંદર ભગવાન સુરવીર હોય રણમાં ચડે છે, પીઠ બતાવે ની પાછા, જેના સદગુરુ હોય. તો હું હરણી, ગુરુ મારો પારધી, મારા એને વચનના બાણ. ઘાયલ થયા હોય ઈ જન જાણે, જેને હૃદયમાં લાગી ગયું હોય ઈ એને ખબર હોય. બાકી તો કીધો શબ્દ કાને નથી ધરતો અને ઠરતો નથી ઠેકાણે. બહુ સાગરની ભૂલવણીમાં તારા કીધા કરમ પ્રમાણે, શબ્દ કોક સંત વિરલા હોય ને ઈ જાણે. મૂર્ખ નરને હીરો લાદ્યો પણ ઓળખ્યો નહીં એંધાણે. ગધેડાની ઉપર તમે લહણની ગુણ મૂકો કે હીરાની મૂકો, શું ફરક પડે? શું ફરક પડે? ગધેડું હોય એની ઉપર લસણની ગુણ મૂકવાની, તમારે હીરાની મૂકો. બેન એને કાંઈ ખબર જ નથી કે લસણ શું છે ને હીરા. બસ એક બોજ ઉપાડવાની ખબર છે. પોપટ પડતો રામ નામનો ભેદ નો જાય. પોપટ રામ 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 કરતો, પણ રામ શું છે એ પોપટને ખ્યાલ જ ન આવ્યો ક્યારે. પોપટ પડતો રામ નામનો ભેદ ન જાણ્યો. આપણે ભગવાન છઠ્ઠીના દિવસે આપણું નામ પાડ્યું નરેશભાઈ. એ પેલા આપણે કોણ હતા? જાગ રે જાગ, જાગતા ક્यों नहीं? रात दिवस क्यों ઊંઘતા है? તું રાત દિવસ ઊંઘ્યા જ કરીશ. કુંભકર્ણ એમ કહેવાય છે 6 મહિના સૂતો તો અને 6 મહિના જાગતો.
પછી હુઈ જાય અને જગાડવો પડ્યો હોય તો એમાં કેટલી મહેનત કરવી પડતી હતી. રામાયણમાં જોજો તમે, એને કેટલાય ઢોલ નગારા અંદર આમ ગાડા ને બળદ ને ઊંટ ને બધું અંદર નાખી દે તારે એ જાગતો. કુંભકર્ણ 100 મહિને જાગતો, આપણે હજી જાગ્યા નથી. કેટલું ખુશ, એટલું દૂધ પીવું છે. એક સાગર ભરાઈ જાય એટલું તો આપણે માતાનું દૂધ પી ગયા છીએ ભાઈ, પણ હજી કાંઈ ધરાણા નથી. આપણે તો ભજન ઢોલકા વગાડ્યા, એટલે કેમ કુંભકર્ણ ને ઢોલકા વગાડ્યા, ઢોલ વગાડે, હેલા ને હેલી, પ્રભાતિયા, રામગરી કેટલાય વગાડ્યા, પણ આ કુંભકર્ણ જાગતો નથી. जाग रे जाग, जागता क्यों नहीं, रात दिवस क्यों ऊंघता है, सत की शमशेर हाथ में पकड़ ले, बिन हथियार क्यों झूमता है. तारा हाथમાં હથિયાર જ નથી. सत की शमशेर हाथ में पकड़ ले, बिन हथियार क्यों झूमता है. कहता जयराम दास सदगुरु शान से, काल की फांस कभी नहीं मूकता है. આ કાળ જે છે ને એક વખત આવશે, કોઈને છોડવાનો નથી ભાઈ. માટે મહાપુરુષોએ કીધું કે શુદ્ધ સ્વરૂપે બાળતું, બૌદ્ધ સ્વરૂપે સદાય, નિરંજન તારું રૂપ છે, નહીં માયા તુજ માય, જાગો મૌ નિશાથી, આ સપના જેવો સંસાર છે. ઓલું સપનું 10-15 મિનિટનું હોય, આ સપનું થોડુંક મોટું છે, પણ સપનું તો આખર સપનું છે ભાઈ. અને એ તોરલ જેસલને કહે છે કે આવો ને જેસલ રાય, આપણે પ્રેમ થકી મળીએ અને સાચા સંત હોય ને ત્યાં જઈને મળીએ. જેસલ કરી લેને વિચાર. આપણે બસ એને જ થાય, જેસલ ને જ કહે છે, આપણને કઈ લાગુ પડતું. જેસલ કરી લેને વિચાર, માથે જમ કેરો ભાર, સપના જેવો છે સંસાર, આવો ને જેસલ રાય, આપણે પ્રેમ થકી મળીએ અને સાચા સંતો હોય ને ત્યાં જઈને મળીએ. અને જેણે ભક્તિ લીધી ભાઈ, આ હીરા એરણમાં ઓરાય. કસોટી તો હીરાની થાય, પથરાની કોઈ દી કસોટી થતી નથી. હીરા એરણમાં ઓરાય, માથે પડે ગણ પડે આ ઘા, ગણના ઘા પડે માથે, અને એ ફૂટે ને ફટાકડા કહેવાય. જો ફૂટી જાય તો એ ફટાકડો કહેવાય. આમ ભક્તિનો રંગ નો લાગ્યો, નહીતર એનો રંગ કોઈ દી ઉતરે નહીં. ફૂટે એ ફટાકડા કહેવાય. અને ખરાની ફળે ખબરું થાય, આવો ને જેસલ રાય, આપણે પ્રેમ થકી મળીએ અને સાચા સંતો હોય ને ત્યાં જઈને મળીએ. તો ચોપાટું માંડી બેની અમે સુનમાં, રમું મારા પીયુની સંગાત, હું હારું તો પીયુના નામની, અને પીયુજી હારે તો રાખું મોરી પાસ. આવો કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયા હરણા. હું રે હરણી ગુરુજી મારો પારાધી, મારા એણે વચનોના બાણ ઘાયલ થયા હશે, ઈ જન જાણશે. લાગ્યા હોય શબ્દોના બાણ, કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘરનાર. તો મચ્છંદરનું ભજન છે. મચ્છંદરનો ગોરખનો શિષ્ય, મચ્છંદરનો શિષ્ય ગોરખ એમ કહે છે
કે જપું મારા અજંપાના જાપ. આવા જે સંત પુરુષોના આપણને વચનોના બાણ વાગી ગયા હોય તો આ જગતની અંદર પ્રભુ આપણા દેહનું, આપણા જીવનનું કંઈક સત્કાર્ય થઈ જાય છે. કોઈ સદગુરુ, કોઈ સંત પુરુષ એટલે કીધું કે કીધો શબ્દ કાને નથી ધરતો અને ઠરતો નથી ઠેકાણે. બહુ સાગરની ભૂલવણીમાં તારા કીધા કરમ પ્રમાણે. શબ્દ તો કોક સંત વિરલા હોય ને ઈ જાણે. મૂરખ નરને હિરલો લાદ્યો, ઓળખ્યો નહીં એંધાણે. પારખ વિનાનો પીડ્યો પાદરમાં, પથરાને પરમાણે. શબ્દ તો કોક સંત વિરલા હોય ઈ જાણે. આપણા ઘરે આવી આપણને જગાડી જાય, પણ આપણને એમ થાય કે જાગવું જ નથી તો શું કરો તેમ ભાઈ? જાગવું જ ન હોય તો. છોકરો નિશાળે જાય, એની મમ્મી સવારમાં વહેલી ઉઠે, એક વખત કે બે વખત કે બેટા જાગી જા, તારે સ્કૂલે જવાનું મોડું થશે, તારે નાવાનું બાકી છે, તારે નાસ્તો કરવાનો બાકી છે. પણ છોકરો પથારી છોડે નહીં, પછી એની માં શું કરે? મારે તો કઈ કે તો ખરી ને, શું કરે? ખીજાય. એની મમ્મી ખીજાય, અને ખીજાય એટલે છોકરાને ખોટું લાગે. એમ મહાપુરુષો આપણને ખીજાય. ખીજાય એટલે બીજું ન કે, પણ એમ કે જીવ જોને અભાગિયા જાગી ઊંઘ તને કેમ? સદગુરુ મહારાજ